જાતનું, આમાં તો આપ ફાટેલું છે. અને એક જાતનું બનાવટી તરકટ ચાલી રહ્યું છે ગુજરાતમાં. કોર્ટ બનાવટી ને, પોલીસ બનાવટી ને, ઈડી બનાવટી ને, જમાદાર બનાવટી, શિક્ષક બનાવટી, શું બનાવટી? પબ્લિકની આવી મહેરબાની બીજી ઉપર ક્યારેય નહોતી. એટલી બધી મહેરબાની 30 વર્ષ થઈ ગયા. એટલે સ્વાભાવિક લોકો વિચાર કરે કે તમે તમારી શક્તિ જાગૃત કરો અને પ્રજાશક્તિના ભરોસે આવો. પીપલ પાર્ટી, પીપલ પાવર, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, હું માનું ત્યાં સુધી સ્થાયી રીતે લોકોનો પ્રતિભાવ મળશે. આવનારા દિવસોમાં લોકોને એવું લાગે કે ભાઈ અમારો અનુભવ ખરાબ હોય તો ના આવે, ને અનુભવ સારો હોય ને રહી ગયું હોય મનમાં, સપોર્ટ કરે, હિંમત રાખે, નિર્ભય બને. સરકાર કે કોઈનાથી ડરવાની જરૂર નહીં, બીવાની જરૂર નહીં. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સક્રિય થઈ છે. પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાની હાજરીમાં જ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે દોલાભાઈ ખાગડાની વરણી કરવામાં આવી છે. દોલાભાઈ ખેડૂત આગેવાન તરીકેની ઓળખ ધરાવે છે અને ખેડૂતો માટે અનેક આંદોલનો પણ કર્યા છે. જેઓ ખેડૂતોના મુદ્દે અનેક લડત પણ લડી ચૂક્યા છે, જેનો લાભ આવનાર ચૂંટણીમાં મેળવે તો પણ ઇનકાર ન કરી શકાય. શંકરસિંહે સરકારને આડે હાથ લઈ અનેક આક્ષેપો કર્યા હતા. દારૂબંધી હટાવી દેવાની પણ વાત કરી હતી અને વૈજ્ઞાનિક પદ્ધતિ અમલમાં મૂકવાની વાત પર ભાર મૂક્યો હતો. હાલ બનાવટીનો દોર ચાલે છે, એમાં આપણે મજબૂત ઊભા રહીને લોકોની સેવા કરવાની છે. ગુજરાતમાં જ્યારે રાજકારણની વાત કરવામાં આવે છેલ્લા 15 વર્ષની, તો એક એવો ચહેરો કે શંકરસિંહ બાપુ, જેનું લોકો આજે પણ યાદ કરે છે કામ. કારણ કે એમનું કામ જ એવું હતું કે જે બોલે એ પાળતા હતા. એ જ શંકરસિંહ વાઘેલા ફરી મેદાનમાં આવ્યા છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પાલનપુર ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અહીંના જે ઉત્તર ગુજરાતમાં જે એવું કહેવાય છે કે ખરેખર ખેડૂતો માટે જબરદસ્ત એણે કામ કર્યું હોય અને પોતાનું નામ બનાવ્યું હોય એવા દોલાભાઈ ખાગડાને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી છે. ત્યારે આપણી સાથે સીધા છે દોલાભાઈ, એમના જોડે વાત કરીશું કે ખેડૂત આગેવાન મટીને રાજકારણમાં આવવા માટેના કયા કારણો બન્યા હતા, કયા મુદ્દા હેઠળ આ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ખેડૂતોના તો એક ચાહિદા આગેવાન હતા, પણ હવે રાજકારણમાં ગયા છે, ત્યારે કઈ કઈ બાબતોને લઈને ગયા છે, કેવા મુદ્દા સાથે ગયા છે અને આ પાર્ટી સાથે એમના કેવા વિચારો એકઠા થયા કે જેને કારણે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં એમને ઝંપલાવવાની જરૂર પડી. દોલાભાઈ, શું કહેશો? નવેસરથી એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છો. અમારી આપણા માધ્યમથી આપણા દર્શકોને જણાવવા માંગુ છું કે અમારી લડાઈ એ જ છે. અમે છેલ્લા 5-7 વર્ષથી અમે જે ખેડૂતોના હક અને અધિકાર માટે જે લડી રહ્યા હતા, એ જ અમારી લડાઈ છે. કારણ કે અમે આ અમારી જે સ્ટેપ, જે અમે જે રાજકીય બાબતની અંદર જે અમે જઈ રહ્યા છે, ગઈકાલે જે મને જવાબદારી આપી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની, તો એની અંદર જવાનો એક જ મકસદ હતું કે અમારે જે ક્યાંક અમે લડત હતી એ લડતને પરિપૂર્ણ ક્યાંક રિઝલ્ટ સુધી ન પહોંચી શકતા અમે આ નિર્ણય લીધો છે કે આપણે અહીંયા તો આપણે રોડ ઉપર તો અમે એનો વિરોધ કરી શકીએ છીએ, પરંતુ સદનની અંદર, જ્યાં વિધાનસભાની અંદર કોઈ અમારો અવાજ ઉઠાવનારો ના હોય, અમારો કોઈ રજૂઆત કરનારો ના હોય, જે દેશની મોટી સૌથી ગ્રામ પંચાયત, આપણા ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત જે વિધાનસભા કહેવાય છે, તો ત્યાં આગળ આપણા જેવા લોકો જે છે, અમારા જેવા લોકો જે હોય, બીજા લોકો છે જે લડત લડી રહ્યા છે, વાસ્તવમાં એવા લોકોને ત્યાં પહોંચાડવા માટે અને ત્યાંથી એ જનતાને ન્યાય મળે, ખેડૂતોને ન્યાય મળે, એના માટે કરીને અમે આ રાજનીતિક એક વિકલ્પ પસંદ કર્યો છે. અને લડત અમારી એની છે, કામ અમારું લોકોની સેવાનું અને ખેડૂતોની સેવાનું, એનું એ જ કામ છે. ચોક્કસથી જો વાત કરવામાં આવે ગુજરાત રાજ્યની, તો ગુજરાત રાજ્યમાં ભાજપ ને કોંગ્રેસ બે જ પક્ષ ચાલશે, ત્રીજો પક્ષ ક્યારેય ચાલ્યો નથી. પણ દોલાભાઈ ક્યાંક ને ક્યાંક નવા પક્ષ સાથે સંલગ્ન કર્યું છે. ભાજપ કોંગ્રેસ છોડીને નવા પક્ષ સાથે જવાના કયા મુદ્દાઓ હતા? અત્યારે મેં જોયું છે કે ભાજપ અને કોંગ્રેસ, એટલે માની લો કે એક ભાઈ છે એ કુંભકર્ણની નિંદ્રામાં સૂતો જ છે અને બીજો છે 10 માથા કરીને આ જનતા ઉપર ત્રાસ ગુજારી રહ્યો છે. મતલબ બંને ભાઈઓ જ છે, એકબીજાના ખોળામાં ખૂંદનારા છે. તો આમાંથી પ્રજાને કઈ રીતે બચાવવી, આમાંથી જે પીડિત છે, જેને અન્યાય થઈ રહ્યો છે, એને ન્યાય કઈ રીતે અપાવવો, તો આ બંનેને સાઈડ અપ કરી અને સાચે દિશાની અંદર, સાચા ન્યાયની અંદર જે આપણી વાત સાંભળી શકે, ક્યાંક આપણી વાતને રજૂ કરી શકવાનું પ્લેટફોર્મ હોય, એટલા માટે જ અમે આ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પસંદ કરી છે. ચોક્કસથી જો વાત કરવામાં આવે દોલાભાઈની, તો દોલાભાઈ ખેડૂત આગેવાન હતા. ખેડૂતના એક પ્રશ્ન, એક આંદોલનમાં ક્યાંક ને ક્યાંક સહભાગી બન્યા હતા અને પોતાના ખર્ચે ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક રાત દિવસ સતત મહેનત કર્યા હતા. તો દોલાભાઈ, હાલ એવા કયા પ્રશ્નો છે ખેડૂતોના કે જે હજુ સુધી ઉકેલ કરવામાં નથી આવ્યો? નથી ભાજપે ઉકેલ કર્યો કે નથી કોંગ્રેસે કોઈ સપોર્ટ આપ્યો? આજે ખેડૂત રોડ ઉપર છે. આ કયા મુદ્દા હતા કે જેને કારણે તમારે પક્ષમાં જોડાવવું પડ્યું? અત્યારે વિસ્તારવાઇઝ જોઈએ તો ઘણા બધા મુદ્દાઓ છે આખા ગુજરાત, પણ આપણે બનાસકાંઠાની જો અહીંયા લોકલની વાત કરીએ તો તમે આવું સાંભળ્યું હશે કે દરિયામાં રહીને માછલી ક્યારે તરસી ના હોય, પરંતુ એ જ બનાસકાંઠો છે કે જે દરિયામાં રહી અને માછલી તરસી છે કે 3 ડેમ
આ બનાસકાંઠાની અંદર હોવા છતાં બનાસકાંઠા પાણી માટે તરસી રહ્યું છે, એ આપણે બધું જોયું છે. તો કેમ એવું બની ગયું? તો એ સરકાર ભાજપ હોય કે કોંગ્રેસ હોય, વિપક્ષ ક્યાંક નબળું પડ્યું છે, ત્યારે સત્તા પક્ષને આટલી બેફામી થઈ છે ને. તો એ ડેમ હોવા છતાં આપણને ક્યાંક ખેડૂતો પાણી માટે જે તરસી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે, એ ન થવા જોઈએ. મેન અમારો મુદ્દો છે પાણી છે. બીજો મુદ્દો કે જે ઉદ્યોગપતિઓના દેવા લાખો કરોડો રૂપિયા જો માફ થતા હોય તો ખેડૂતોના કેમ ન થાય, તો એ બી અમારો મુદ્દો છે. ને બીજા જે લોકલ મુદ્દા છે, કે કર્મચારીઓના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે, કે આંગણવાડી આશા વર્કરના જે મુદ્દાઓ છે, એ તમામ મુદ્દાઓ સાથે અમે આ પાર્ટીની અંદર એક અમારો મેનિફેસ્ટો તૈયાર થશે, અને જે પ્રદેશ કમિટી સાથે જે બી મેનિફેસ્ટોની અંદર તમામને એ આવરીને અમે એ દિશામાં એ આગળ વધશું. ચોક્કસથી તો અહીંયા બનાસકાંઠાના અઢળક મુદ્દાઓની જ્યારે દોલાભાઈ વાત કરી રહ્યા છે, પોતે ખેડૂત આગેવાન હતા. આ મુદ્દા તો માત્ર રાજકારણ ગયા સિવાય પણ ક્યાંક ને ક્યાંક તમે વિરોધ કરીને મુદ્દા ઉકેલ લાવી શકતા હતા. તો રાજકારણમાં જવા માટેનો ક્યાંક ને ક્યાંક તમારી કોઈ રાજકીય મહેસા તો નથી કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ગભે બંદૂક મૂકીને તમે આગળ જવાની કોશિશ તો નથી કરી રહ્યા ને? વસ્તુ આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે રાજકારણ એક સેવાનું માધ્યમ છે, હતું વર્ષોથી, અને એવા લોકો આવતા હતા કે જે લોકોની સેવા ભાવના કરતા હતા. પરંતુ વર્તમાન સમયની પરિસ્થિતિ અંદર આપણે 20-30 વર્ષથી જોઈએ તો એ એક બિઝનેસ બની ગયો છે રાજનીતિ. પરંતુ સાચા અર્થની અંદર એ સેવાનું માધ્યમ છે. તો સેવાના માધ્યમ તરીકે અમારો એ કરવાનો ભાવ છે. અમે કોઈ પક્ષમાં અમારે જોડાવવું હતું, રાજનીતિ કરવી હતી, તો પહેલા દિવસથી જોડાઈ કોઈ પક્ષમાં મહેનત કરી હોય તો અત્યારે અમે તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ સુધી પહોંચી શક્યા હોત. પરંતુ નહીં, અમે સેવા કરી હતી, અને એ સેવામાં ક્યાંક અમને ન્યાય ન મળ્યો, અને સારું પ્લેટફોર્મ અમને દેખાણું કે એક માની લો કે હું તમને કીધું, તમારી જોડે કોઈ મોટો પથ્થર હોય તો એને તોડવો હોય તો તમારે ઘણની જરૂર પડે, કારણ કે તમે હાથથી એને બે ભાગ ના કરી શકો. એક સિસ્ટમ છે. તો એ સિસ્ટમમાં આપણે કરશું તો એનું રિઝલ્ટ મળશે. તો પથ્થરના બે ભાગ કરવા માટે ઘણ જરૂરી છે. જેમ તમારે આ મુદ્દાઓને જે સાચો ન્યાય જોઈએ, તમારે એની લડતને મજબૂત બનાવવી હોય, અને એ તમારા જે લોકો તમે જેને પેણ આપી છે એ તમારી સહી નથી કરતા, તો તમે પેણ ચૂંટવી લો. તો એ પેન લઈ અને એ લોકોની સેવા કરવા માટેની જે વાત છે, એ વાતના લીધે અમે એક સિસ્ટમમાં પ્રવેશ્યા છીએ. રાજનીતિ અમારા માટે નથી, અમારે તો ક્રાંતિ છે. અમે સિસ્ટમમાં જઈ અને કોઈ ગાડીઓની અંદર લાલ બત્તીની અંદર ફરીને કોઈ આ બધું લોકોને ડરાવવાનો પાછળ પોલીસની ગાડીઓ, એ બધું નથી. લોકોના જે અમને પદ પ્રતિષ્ઠા જે બી મળ્યું છે, એ લોકોની સેવા કાર્ય માટે અમારે જે સમય ફાળવતા હતા એનાથી 10 ગણું વધારે સમય ફાળવી અને ઘર ઘર સુધી પહોંચીને લોકોને કઈ રીતે ન્યાય મળે, એના માટે અમે એક રાજનીતિક વિકલ્પ ચૂન્યો છે, અને જે એક સિસ્ટમનો ભાગ છે. ચોક્કસથી તો બનાસકાંઠામાં ખેડૂત આગેવાનની વાત કરવામાં તો ઘણા બધા ખેડૂત આગેવાનો થઈ ગયા, ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પ્રશ્નો ઉઠાવે છે. ધીરે ધીરે આગળ જતા બધા ક્યાંક ને ક્યાંક ભાજપ યા કોંગ્રેસ કોઈ પણ પાર્ટીમાં જોડાઈ ગયા હોય છે. જ્યારે દોલાભાઈ તમારા જોડે પણ ખેડૂતોને જબરજસ્ત અપેક્ષા હતી. તમારું જે કર્જા મુક્તિ અભિયાન હતું એ બહુ જબરજસ્ત ચાલ્યું હતું, અને હવે જ્યારે તમે લોકપ્રિય બન્યા છો, ખેડૂતો તમારા ઉપર વિશ્વાસ મૂકે છે, તમે પણ એ જ રાહે ચાલ્યા છો કે જે બીજા આગેવાનો ચાલ્યા હતા. કર્જા મુક્તિ અભિયાન અમારું ખૂબ સુંદર ચાલ્યું છે. ઘણા લોકો તકલીફો છે, હજારો પરિવારોને મેં આત્મહત્યા કરતા બચાયા છે. પરંતુ અંતે અમે લડી, અમે દરેક સાંસદોને લેટર લખ્યા છે, અમે આંદોલનો કર્યા છે. 18 લાખ દેશના જે નાગરિકો હતા, એ જે દેવામાં ફસાયેલા હતા, એ લોકોને અમે વિત્ત મંત્રાલય, પ્રધાનમંત્રી કાર્યાલય લેટર મોકલાયા છે. પરંતુ એક જ વસ્તુ, એક તો અમે અમદાવાદના સાંસદે એટલું કીધું હતું કે જો તમે આ બધું કરી શકતા હો, સાંસદ કેમ નથી બની શકતા? તો સાંસદ જ બની આપણે કામ કરી શકીએ છીએ, તો એ લોકોને આપણે શું કરવા મૂક્યા છે? એટલે પરિસ્થિતિ બીજા આગેવાનો, ખેડૂત આગેવાનો રાજકીય જોડાણા છે, એમાં કોઈ ના નથી. પરંતુ જાહેર જીવનમાં જ્યારે તમે આવો છો ત્યારે એ તમારા વિચારો હોય છે, તમારી જે આશાઓ તમારે નથી હોતી. તમે જાહેરમાં આવી ગયા છો, તો જાહેર જીવનમાં બધાઓનું સાંભળવું પડતું હશે ને. એમના કામ માટે ક્યાંક તમે એનું જે વચન આપ્યું હોય, એની તકલીફો હોય, તકલીફો દૂર કરવા માટે તમારી જોડે સિસ્ટમ, અને સિસ્ટમના અંદર તમે એ સભ્ય હોવા જરૂરી છે, અને જેના થકી એ કોઈ ગરીબનું કામ કરાવી શકો. અત્યારે તમને માની લો કે હું કોમન મેન છું, તો અત્યારે કોઈ અધિકારી વાત કરો તો એનો પ્રોટોકોલ પ્રમાણે એ જવાબ નથી આપી શકતા. પણ માની લો કે તમે રાજકીય ક્ષેત્રની અંદર જિલ્લા પ્રમુખ છો, તમે MLA હોય, MP હોય, તો એ ફોન કરવાથી એનું સત્વરે કામ થાય છે. તો એક સિસ્ટમમાં આવી એક મેન્ટાલિટી થઈ ગઈ છે કે એક સામાન્ય માણસ તો નહીં સાંભળવાનું, એક વ્યવસ્થિત માણસ હોય છે, જે MLA હોય છે, MP હોય છે, એનું જ આપણે સાંભળવાનું, જે બી પક્ષ હોય એનું સાંભળવાનું. તો આ સિસ્ટમને અનુસરવા માટે કરી અને આ લોકોના જે દુઃખ દૂર કરવા માટે, લોકોને સહભાગી બનવા માટે કરીને અમારે આ સિસ્ટમની અંદર એક સહભાગી થવું પડ્યું છે. દોલાભાઈ ખાગડા બનાસકાંઠામાં લોકપ્રિય ચહેરો છે, ને એ પણ એવા મુદ્દાને લઈને કે જે ખેડૂતોના પ્રશ્નને લઈને આજ સુધી બનાસકાંઠામાં ઘણા બધા આગેવાનો આવ્યા, ભાજપ આવ્યું કે કોંગ્રેસ આવ્યું, ખેડૂતના મુદ્દે કોઈ ચર્ચા કરવા મેદાનમાં નહોતા આવ્યું. માત્ર એક જ એવો ચહેરો હતો કે નાની વયે ક્યાંક ને ક્યાંક પોતાના સ્વખર્ચે ખેડૂતો માટે મેદાનમાં ઉતર્યો હતો. એ જ દોલાભાઈ જ્યારે રાજકારણમાં પ્રવેશ્યા છે, ત્યારે હવે વાત કરીશું સીધી રાજકારણની. દોલાભાઈ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવે છે, તો કયા મુદ્દા હેઠળ તમે મેદાનમાં જશો? અમારો તો જે મુદ્દો મેં તમને આગળ વાત કરી કે લોકોની સેવા, લોકોના મુદ્દા, કે એમને શું તકલીફ છે,
કે જે કોઈ કે મારે આ તકલીફ છે, અમારે આ તકલીફ છે, તો જનરલી જે કોમન તકલીફો હોય એ જ અમારા મુદ્દા હોય. અમારા કોઈ મુદ્દા પૈસે નથી હોતા. જનતા જનાર્દન એ જ હાઈકમાન્ડ છે ને, હાઈકમાન્ડના જે મુદ્દા હોય છે એ જ અમારા મુદ્દા હોય છે કે અમારે આ વસ્તુ જોઈએ છે તો એને પ્રોવાઈડ એ કરવી પડે. એ કોઈ પણ જે વ્યક્તિ હોય, સત્તામાં હોય કે એ પ્રતિનિધિ હોય, એને એ આપવું જોઈએ. તો એ લોકલ મુદ્દા અમે જનતાના અહીંયા વિસ્તારમાંથી જે મુદ્દા અમને મળશે, લોકોને પૂછીશું, અમે ઘર ઘર જઈશું અને જે મુદ્દા આપશે એ મુદ્દાના આધારે જ અમારું મેનિફેસ્ટો બનશે. અને જે ચૂંટણીઓ અમે લડશું એ ચૂંટણીઓની અંદર લોકોને એ વચન આપી અને અમને સંપૂર્ણ ભરોસો છે ગુજરાતની જનતા ઉપર કે જે સતત કોંગ્રેસથી એ તિરસ્કાર છે અને ભાજપથી અત્યારે પણ એ બહુ નજીક નથી, અંદર પેટે ક્યાંક ને ક્યાંક જે છે એના લીધે જનતા અમારી એ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને 100% એ સ્વીકારશે, એમને સંપૂર્ણ ભરોસો છે. ચોક્કસથી ધોલાભાઈ, જો ચૂંટણીની વાત ચાલતી હોય, રાજકારણની વાત ચાલતી, તો રાજકારણ માટે ક્યાંક ને ક્યાંક સંગઠન મજબૂત છે. આપ નવા આવ્યા છો, તમારી જોડે એટલો સમય નથી. મજબૂત સંગઠન બનાવવું પડશે, મજબૂત કાર્યકર્તા ઉભા કરવા પડશે ને બીજું સાથે પૈસાનું ભંડોળ પણ જરૂરી છે. કારણ કે લોકો કામ જુએ છે, એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક એનું મેનેજમેન્ટ પણ મજબૂત જોઈએ. આ બધી પરિસ્થિતિમાંથી તમારે પસાર થવાનું છે. અને બનાસકાંઠા એક એવું ક્ષેત્ર છે કે જે રાજકારણ બહુ ગંદી વસ્તુ થઈ ગઈ છે. ક્યાંક ને ક્યાંક એકબીજાને પાડવાની કોશિશ થતી છે. તમારા ઉપર પણ રાજકીય દબાણો આવશે, તો આ બધાના વચ્ચે ધોલાભાઈ કઈ રીતે નીકળશે? તમે જે વાત સાચી કરી કે સંગઠન મજબૂત બનાવવા માટે ખૂબ જરૂરી મહેનત કરવી પડી અને એના માટે પૈસો પણ જરૂર પડે છે. પરંતુ વર્તમાન સરકારની જેમ, વર્તમાન સંગઠનની જેમ અમારે કઈ લોકોને દેખાડા કરવા કે મોટા મોટા ક્યાંક ફંક્શનો કરવા, મોટી એલઈડીઓ લગાડવી, હોર્ડિંગ બોર્ડ લગાડવા, એ ખર્ચામાં અમે નથી માનતા. અમારે કામ વસ્તુ મહત્વની હોય છે, જે મારી એ પ્રકૃતિની અંદર વણાયેલું છે કે કામ કરીને લોકોને બતાવો કે આ છે તો તમે અમને સપોર્ટ કરો. જેમ અમે લોકો સુધી જાશું અને જે તમે વાત કરી કે રાજકારણ બનાસકાંઠાની ખૂબ ગંદી વસ્તુ છે, તો એ તમારી વાત ખોટી પણ નથી અત્યારે. કારણ કે અમુક એવા જે ખરાબ લોકો જે રાજનીતિ અંદર આવે ને આ પ્લેટફોર્મને એટલું ગંદુ કરી નાખ્યું છે, એ જે પોતાના સ્વાર્થ માટે સારા લોકો અંદર આવી ન શકે ને જો કોઈ આવે તો એને એન કેન પ્રકારે એને બદનામી કરીને એને ત્યાંથી હટાવે, જેના થકી આવા ગુંડા તત્વો અંદર ટકી શકે અને એમનું કાયમી પ્લેટફોર્મ બની રહે એના માટેની આ લોકોએ વ્યવસ્થા કરી છે. પરંતુ આપણે એ વિચાર ઉપર ચાલશું કે સારા લોકો જો રાજનીતિની અંદર આવે અને આવા લોકો જો પ્રતિનિધિત્વ સંભાળે ને લોકોનું ક્યાંક આગેવાની કરે તો એ લોકોની સુખાકારી એ ચોક્કસ આવશે. એના માટે અમારી જોડે એક જ વસ્તુ છે, જે મહેનત. અમે મહેનત કરશું, તનતોડ મહેનત કરશું અને ઘર ઘર સુધી જઈને આ વિચારધારા પહોંચાડશું અને લોકોને જાગૃત કરી અને 100% અમે એ સફળ નહીં થઈ ત્યાં સુધી અમારી મથામણ એ અવિરત ચાલુ રહેશે. ચોક્કસથી. તો બીજી જો વાત કરવામાં તો ધોલાભાઈને એક રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે, જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી છે, ત્યારે ધોલાભાઈ પહેલો પ્રશ્ન મને એ સતાવી રહ્યો છે કે આપ તો ખેડૂત આગેવાન હતા, તો આજે અમારા બનાસકાંઠાના ખેડૂતોના પ્રશ્નોનું શું થશે? આપ રાજકારણની રાજકીય પરિભાષામાં વાત કરશો તો અમારા બનાસકાંઠાના ખેડૂતોને તો એકલા નહીં મૂકી દેવામાં આવે ને, કારણ કે આપની તો જવાબદારીથી લોકોએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો. ધોલાભાઈ ખેડૂત આગેવાન તરીકે તો એ આગેવાનની છાપ ક્યાં સુધી લોકો યાદ રાખશે? અને આપ રાજકીય રોટલો તો ખેડૂતો સાથે નહીં શેકો ને? અમારો સીધો જ આપના સવાલ થકી હું જવાબ પણ આપી દઉં. તમે સારો સવાલ કર્યો છે કે લોકોને કન્ફ્યુઝન હતું કે હવે અમારું કોણ, પણ આ ધોલાભાઈ ખાગડા છે, નથી કોઈ બીજા કે એ તમને કઈ અને ભૂલી જવાનારા વ્યક્તિ છે. હું ખેડૂત છું, પછી ખેડૂત આગેવાન બન્યો છે. તો મારી જે ખેડૂતની વેદના એ મારી વેદના એક તમામ લાખો ખેડૂતોની વેદના છે. તો એ વેદનાને હું સાચી રીતે સમજુ છું. હું કઈ ગાડીમાં ફરવા વાળો વ્યક્તિ નથી. અત્યારે ધર્મી થેસર ઉપર કામ કરું છું. ખેતર હોય તો એ કરવું પડે છે, ટ્રેક્ટર ચલાવવું પડે છે, ઘરે ભેંસોનો તબેલો બી છે, એ બધું કરવું પડે છે. તો તમામ પરિસ્થિતિની અંદર એ તમે ડિબેટો મારફતે જાણ્યું હશે, તો એ તમામ કામ હું જાતે હાલ બી કરું છું. તો એની મને પ્રેક્ટિકલ પ્રકાશભાઈ અનુભવ છે અને એ અનુભવના લીધે એ હું એમની લડત એ બંધ નહીં થાય મારે. ભલે એ મારું બિન રાજકીય સંગઠનમાંથી હું અત્યારે રાજકીયની અંદર એન્ટ્રી કરી રહ્યો છું, પરંતુ મારું કામ તો એ લોકો માટે, એ ખેડૂતો માટે, બનાસકાંઠાના દરેક વ્યક્તિ માટેની જે લડત છે એ લડત મારી અવિરત ચાલુ રહેશે. ખેડૂતોના કોઈ પણ મુદ્દે જેમ પહેલા હું પ્રશ્ન સવાલ ઉઠાવતો હતો એનાથી વધારે ડબલ તાકાતથી એ મારો એ પ્રશ્ન સત્તાને સવાલ હશે જ. અને એ જગ્યાએ અમે સત્તામાં હશો તો પણ એ મને ચલવી લઉં, કારણ કે ખેડૂતોનો પ્રશ્ન છે. ખેડૂતોના પ્રશ્ને કોઈ પણ બાદછોડ કરવામાં નહીં આવે. તમે હિંમત ના હારતા, તમારો સાથ અને સહકાર મને રહ્યો છે, એમ તમે સદા પણ રહેશે અને તમારો અવાજ હું કાયમ માટે બનવાનો છું અને બનીશ. બસ આપણા હાથ મજબૂત થાય અને આ મજબૂતી માટે આપણે આ રાજનીતિનું પ્લેટફોર્મ નક્કી કરી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, અને એ આપણે તાકાત વધે એટલા માટે જ આપના માટે જ આ બધું કર્યું છે, નહીં કે ધોલાભાઈને કોઈ પદ પ્રતિષ્ઠા માટે. આ ખેડૂતો માટેનો જે અવાજ બુલંદ બને અને વિધાનસભાની અંદર એ અવાજ ઉઠાવનારો કોઈ વ્યક્તિ આપણો અહીંથી પહોંચે, તો એના માટે આ પ્લેટફોર્મ અમે ચોઈસ કર્યું છે. પ્રકાશભાઈ,
ચોક્કસથી તો વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની, બનાસકાંઠા જિલ્લામાં બે એવા વિસ્તાર, ધાનેરા તાલુકો અને લાખણી તાલુકો, એક એક બુંદ માટે આજે લોકો વલખા મારી રહ્યા છે. વિધાનસભા હોય કે લોકસભા હોય, પાણીના નામે અનેક આગેવાનો ચૂંટાઈ ગયા, પણ હજી અમારા નસીબમાં પાણી નથી આવ્યું એવું આ બંને પંથકની જનતા પોકારી રહી છે. તો દોલાભાઈ, તમે ખરેખર આ પાણીના મુદ્દે કેવી રણનીતિ સાથે આગળ વધશો? પાણી માટે હું સતત 3 વર્ષ લડ્યો છું. લાખણી વિસ્તારની જે સુફલામ કેનાલ હોય એની અંદર તમે પણ એ સાથે હતા, અને મેં રાતને સવારે વહેલા 5 વાગે ક્યાંક અડધી રાતના એ કેનાલમાં ઉતરીને ઢોલ વગાડ્યા છે. અને એ ખેડૂતો માટે, જે વિસ્તારના ખેડૂતો હતા, એમને પાણી માટે અમે લડ્યા છીએ. અને એ પાણી ચાલુ ન થયું ત્યાં સુધી લડ્યા છીએ. અત્યારે પણ એ ક્યાંક અધિકારીઓને કોલ કરવો હોય, ક્યાંક મામલતદારને આવેદનપત્ર આપવાનો હોય, તો બી આપણે મારા લેટર પેડ ઉપર એ લખીને ખેડૂતોને પાણી આપવા માટેનું કર્યું છે. પરંતુ એ જ દિશાની અંદર મેં સૌથી પહેલા તમને વાત કરી કે કયો મુદ્દો તમારો રહેશે, તો કે જે દાંતીવાડા અને સીપુ અને જે અહીંયા બનાસકાંઠામાં જે 3 ડેમ છે એની સાથે, તો એ 3 ડેમ હોવા છતાં જો બનાસકાંઠાને પાણી ન મળતું હોય તો એ સૌથી મોટી બનાસકાંઠા વાસીઓ માટે કમનસીબી છે. અને એ કમનસીબી અમે એ દૂર કરવા માટે અમે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ખેડૂતોને સમજાવી, અને જ્યારે બી અમારા હાથમાં એ બધી સત્તા હશે તો એ દિવસે બનાસકાંઠાને કાયમી માટે એ પાણીથી એ તરસવું નહીં પડે એની અમે તમને ગેરંટી આપીએ છીએ. દોલાભાઈ, છેલ્લો પ્રશ્ન મારો, ધાનેરા નગરપાલિકાની પણ ચૂંટણી આવી રહી છે. ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી મેદાનમાં છે, ત્યારે તમારી પાર્ટી આ જે ઇલેક્શન આવે છે એમાં ઉમેદવાર ઉતારશે ખરા? હા, અમારો જે ખાસ જો અમારી જે ઓફિશિયલી જાહેરાત જે છે એ 22 ડિસેમ્બર 2024 અને રવિવાર, એટલે આવતા રવિવારના દિવસે એ અડાલજ ખાતે અમારી જે પ્રદેશ કાર્યાલય છે એનું બી એ ઓપનિંગ છે. અને નરેશ મહારાણા, આપણે દાતાના જે રાજવી પરિવારમાંથી આવે છે, રિધિરાજસિંહ મહારાજ, એમને પદગ્રહણનું પણ જે ત્યાં આપવાનું છે એ ઓફિશિયલી કાર્યક્રમ એ છે. પણ એના પહેલા બનાસકાંઠાની અંદર એક કાર્યકર્તાઓ સાથે નાનકડી મીટિંગ કરીને ગઈકાલે એ જિલ્લા પ્રમુખ તરીકેની જે જવાબદારી મને સોંપી છે શંકરસિંહ બાપુ દ્વારા, તો આ ઉતાવળ એ જ છે કે ભાઈ કદાચ ઇલેક્શન જાહેર થઈ જાય સ્થાનિક સ્વરાજનું, જેમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, તો એ ઇલેક્શનને આપણે મેનેજમેન્ટમાં પહોંચી વળીએ, લોકો મારો સંપર્ક કરી શકે એટલા માટે જ આ મારું નામ જે ડિક્લેર કરવામાં આવ્યું છે. ને તમામ નગરપાલિકા જે બાકી છે તે નગરપાલિકાની અંદર આ અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના જે ઉમેદવારો ઉતારવાના છે, સાથે સાથે જિલ્લા ડેલિગેટ હોય, તાલુકા ડેલિગેટ હોય, એની અંદર પણ એ ઉમેદવારો મૂકવાના છે. તો આપના માધ્યમથી હું આપને એ સંદેશ આપવા માંગુ છું કે તમારાની અંદર ક્યાંક એ તમારા વિસ્તાર માટે જો ક્યાંક લડવાની હોય, તમારી વિસ્તારની વિકાસની હોય, તમારા ક્યાંક અંદર ક્યાંક એવું હોય કે મારે નહીં ખરેખર પ્રતિનિધિત્વ કરવું છે, તો એ તમારી અંદર ગુણ હોય તો તમે મારો સંપર્ક કરી અને તમે તમારું નામ ને મને લખાવી શકો. હું તમારો સંપર્ક કરીશ. આપણે બહુ બધા સાથે મળી સારા લોકો આ રાજનીતિની અંદર આવીને આ વિસ્તારનો કંઈક વિકાસ થાય એના માટે આપણે સૌ પ્રયાસ કરીશું. તો એ તમે મારો સંપર્ક કરી શકો છો. અને તમામ ચૂંટણીઓ હવેથી જે આવશે એ લડવાની જ છે આ પાર્ટીના પ્લેટફોર્મ બેનર ઉપર. આ હતા ખેડૂત આગેવાન અને જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, કે જેમણે અનેક પ્રશ્નોના સરળ ભાષામાં જવાબ આપ્યા છે. ફરી મળીશું નવા જ ઉમેદવાર સાથે, નવા જ આગેવાન સાથે. ત્યાં સુધી રજા આપશો.